नाम बिना नर कह गया पढ़ी पढ़ी चारों सदगुरु भगवान की जय। આજનો પવિત્ર પ્રસંગ આખી ભારત ભૂમિની અંદર ગુરુ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર જગ્યા ચંદાપુરી પરમ પૂજ્ય વંદનીય એવા અલગ પુરુષ જેને અહીંયા જે નામનો બીજ એ અમારો અમર રોપ્યો તો સાહેબ એવા વંદનીય અને પૂજનીય શંકરનાથજી બાપુના એ અમર બીજકની અંદર આ ઓબો રોપ્યો અને એના ઓબાની છોડીને જે આજ આપણે બેઠા છીએ એ જગ્યાને હાલ પાવન કરવા માટે રાત દિવસ જેમના હૃદયના ભાવથી આપ સૌને આમંત્રણ આપી આપણને એકબીજાને રસપરસ દર્શનનો લાભ લેવડાયો છે એવા પૂજનીય અને વંદનીય અમારા આત્મસ્નેહી બાળકનાથજી બાપુના ચરણોમાં વંદન. પધારેલા તમામ હરિગુરુ સંતો મહાપુરુષો આચાર્યો ભક્તજનો દરેકને મારા હૃદયના ભાવથી વંદન. ગુરુ પૂર્ણિમા એટલે શું? ખાવું પીવું, પૈસા ભેગા કરવા, લગ્ન કરવા, બચ્ચા પેદા કરવા, ભોગ ભોગવવા, મરી જાવ, આના માટે આપણને જીવન મળ્યું? અમે આયા તા બાપુ ભીડ ઘણી હતી. પણ અનાદિ કાળથી અમનો અમને આવે છે. કારણ કે જેટલું વાયુ હોય ને એટલું બીજ નો નીકળાય. અને અમે એક વિચાર કર્યો સાહેબ આપણા અનુભવથી કે 360 દિવસનું એક વર્ષ થાય અને એક વર્ષની અંદર 12 પૂનમો આવે. 12 પૂનમો. એમાં જે કાર્તક મહિનાની પૂનમ આવે છે એ દેવ દિવાળી દેવોની પૂનમ આવે. આસો મહિનામાં પૂનમ આવે શરદ પૂનમ કે મોણક ઠારી પૂનમ. પણ છતાં જે અષાઢ મહિનાની પૂનમ આવે અને મોટામાં મોટી જગમાં વ્યવહાર થાય તો એને અષાઢ મહિનાની પૂનમ ને જેમ મોટી ગણી અને એને ગુરુ પૂર્ણિમા જેમ ગણી. આ સુધી આપણે બધા ખાલી ગાઓ અને સમજ્યા વગર નીકળી જાઓ. પણ કોઈ દિવસ ગુરુ મહારાજને પ્રાર્થના કરી છે કે આ ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનામાં જ કેમ? 12 પૂનમો છે પણ આરી પૂનમ મહત્વ વધારે કેમ? આપણું શાસ્ત્રો બોલે, સંતોના પ્રમાણ બોલે. જ્યારે અષાઢ મહિનો આવે ને એટલે વરસાદની હેલી ભારતમાં મંડાય. વરસાદ તો બારેમાસ ચાલુ જ રહેશે પણ પૃથ્વીની જે ધરી છે વિજ્ઞાન એવું કહે છે, આપણું સંતોનું આધ્યાત્મિક સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે અષાઢ મહિનો આવે ને એટલે ધરી ભારત ભૂમિ નમે. એટલે વરસાદના કારણે જે પણ બૂંદ દરિયામાંથી બાષ્પીભવન થઈ આકાશ માર્ગે વાદળ દ્વારા પવનથી લઈ અને ભારતમાં જ્યારે આ બૂંદ પડે અને એમાંથી બીજ અષાઢમાં પ્રગટ થાય. ધરતી પર એક બૂંદ પડવાનું ચાલુ થાય એટલે તમે કોઈ જોવા નથી જતા પણ છતાં બીજ ઉગે. અસંખ્ય પ્રકારનું બીજ આ ભારત ભૂમિની અંદર ધરતી લીલીછમ થઈ જાય. પણ એ બીજને કદાચ કેળવતા આવડે, જેમ બાપા રામદેવ પીરે કીધું હતું બીજનો મહિના અને બીજનો મહિમા. તમે બીજ આવ્યું છે હાથમાં કારણ કે ब्रह्मा भी बीज में, विष्णु भी बीज में, बीज में शंकर जटाला, कोई मने बताओ बीज बारा।
ये सूर्य भी बीज में, चंद्र भी बीज में नवलख तारा, कोई मने बतावो बीज। तो आ बीज તમારા હાથમાં આવ્યું છે અને જેને જેને કદાચ હું તો કહું સંત હોય, ભગત હોય, ભગવાન હોય, આ વિશ્વની અંદર એવી ચૈતન્ય શક્તિ આપણા ભારતની અંદર આવી, પણ જો કદાચ ભગવાન બની હોય ને તો એ બીજમાં થઈને આવવું પડે ને કે મેળ ન આવે। જ્યાં સુધી બીજમાં ન આવે ને બીજ ઉગે નહીં અને બીજની તીજ થાય, તીજ થી મોડી ચોથ, પોચમ, છઠ, સાતમ, આઠમ, નવમ, દશમ, 11 રસ, 12 રસ, આ રસનો મહિમા ચાલે ને પૂર્ણિમા થાય ને ત્યારે તો નમન જ થાય। પણ આ તો બીજે વેટાઈ રહ્યા છે જીવથી, કોઈની તીજ નથી થઈ। આ તો એક દીકરો ને એનો બાપ બે ખેતરમાં ગયા ને કપા હવાયેલો, નાનો 10 વર્ષનો દીકરો ને એના બાપને પૂછે, બાપા ખેતરમાં કપા હજવા આયા છે, કપા જબર પોગર્યો છે। બાપો કે હા મહિના જેવું થઈ ગયું, પણ કે એક વાત કહું કે હા કે આપણી કેટલા વર્ષ છે કે તમે બેટા 10 વર્ષ, કે બાપા તમે કે મને 50 વર્ષ। તો 50 વર્ષમાં આપણે 2 પોદડે નાખે ને કપા 25 દાડ 2 પોદડે થયો તો વિચારવા જેવું નહીં થયું। એનું કારણ જ પરમીણ ભાઈ આવ્યું છે કે બાપુ આમંત્રણ આલે ને બાપુ તો જમીન રવાના, બીજ કોઈને લેવું જ નથી સાહેબ, વાવવું જ નથી, જેની કેળવણી જ નથી કરવી તો પૂનમ કેવી રીતની થાય। અને એટલે મહાપુરુષે કીધું, સંતોએ કીધું, એ શબ્દ કટારી મને મીઠી લાગી, મને ખટકી કલેજાની મોય। જો બે સાખીમાં સત્સંગ થાય, શબ્દ કટારી મને મીઠી લાગી અને મને ખટકી કલેજાની, જો એક સાખી में એવું કહેશે કે મને મીઠી લાગી અને બીજા અંતરામાં એમ કહેશે કે મને ખટકી કલેજાની હોય, તો આ મીઠી લાગી શું ખટકી શું? કોઈ દાડ આપણે તપાસ કરી સદગુરુ પાસે જઈને હાથ જોડીને વિનંતી કરો, દંડવત પ્રણામ કરીને પૂછો, સાહેબ ગુરુ શા માટે ધારણ કરવા પડે? ગુરુ કોઈ રૂપિયા પૈસા ભેગા કરવા માટે નહીં, ખેતરમાં ડબલ ખેતર કરવા નહીં, ગાડીઓ લાડીઓ લાવવા માટે નહીં, પણ આ જીવ આ શરીરની અંદર આવ્યો છે એનો ઉદ્ધાર કેવી રીતનો થાય, એ હું કોણ ને હરી કોણ, ઉપાય શોધી લે તો એનો સદગુરુ જો પૂરા મળે તો ઉકેલ પાડી દે તરત એનો। અને આયો સહી ખરો, આયો સહી ખરો, ખરો જ થઈ ગયો, પણ આપણે કયો એને ઓળખતા નથી। એટલે મહાપુરુષો કે શબ્દ કટારી મને મીઠી લાગી। મીઠી લાગી એટલે કવિ કાગ બાપુએ કીધું થાય, મીઠી કેવી રીતની? દરિયા કેરો જને ક્યારો કર્યો, દરિયા કેરો જને કુઓ કર્યો, અને રજ ક્યો જઈને ઠલવતો હશે। એ પણ કવિ કહે આ કોષ હાકવા વાળો ખેડૂત ક્યાં ઊભો છે? અને ધરતી કેરો જને પીડો કર્યો અને રજ ક્યાંથી લાવતો હશે? એ કવિ કે જગત ચલાવનાર કુંભાર ચાકડો લઈને બેઠો ક્યો હશે? કવિ કે બધી વાતો જોડવા તની અંતરમાં ઝંખના બહુ ખટકી રહી। બબે મશાલો સૂરજ અને ચંદ્રની આ પાથર તો અજવાળું કરતો આ મસાલી કેવો ઉભો છે। કવિ કે આ બધી વાતો જાણવા મને કાળજામ ખટકી રહી, અંતે મતિ મારી બ્રહ્માંડમાં જઈને ભટકી રહી। આ બધું તે બનાવ્યું, દરિયો બનાવ્યો, કૂવો બનાવ્યો, એ ધરતીનો પિંડો બનાવ્યો, ચંદ્ર સૂર્યની મશાલ બનાવી, 9 ખંડ ધરતી બનાવી, આ બધું બનાવ્યું, મને મીઠું લાગ્યું, પણ આ જેવી રીતનું બનાવ્યું ઈ માની ઈ મતિ મારી અટકી છે અને ઈ કાળજામ મને ખટકી છે। કેવી રીતે બનાવી છે સાહેબ? આ વાત કોક સદગુરુ મળી જાય તો આ ધરતીની તમને વાત કરે, હે આ ધરતીનો પિંડ જેવી રીતનો બન્યો છે, કાયા બગલો અદબ રજો હોય પહેલી વસ્તુ કઈ ઘડી
હે અરે કાયામાં એક છે કુંવારી કન્યા આદિ અંત નહીં ભરી એ કન્યાનો તમે વર ગોતો લગ્ન કરીને સ્થાપો હે સચિદાનંદ કને કોસો સમજીને મને ઉત્તર આપો માતાના ભાગ કેટલા કહીએ કેટલા પિતાના સ્થાપો એ ભજન ગાઓ પણ ભેદ સમજો અને સમજીને મને ઉત્તર આપો હે અરે કાયામાં એક પોચ નર પાણી વિનાના સફાને સાયા નથી ગુરુ ગમ હોય તો ગોતીલી બીજા અજ્ઞાનીને ખબર નથી એ સમજીને તમે ઉત્તર આપો નહીતર એક તારા હેઠા મેલો ગઈ ગઈ તો ખોટા ગળા દુબછી અને ઉજાગરા ખોટા છું લેવા કરો લખીરામને ગુરુ કર્મણ મળી ગયા લખીરામ બાપાને ગુરુ કર્મણ મળી ગયા અંતરના ભેદ ખોલ્યા અરે સંતોના વચને ગુરુના ચરણે ઈ બોલ્યા સી વણ તોલ્યા એનો તોલ થાય એવો કાયા બંગલો જબરચો જેવો બધા બંગલા તો બનાવે સાહેબ કોન્ટ્રાક્ટી લાવે નકશો બનાવે એન્જિનિયર લાવે પણ વનો એન્જિનિયર ચો હે કેવી ગોઠવણી કરી છે ને એક બાજુ બે કોન મેલ્યા બે ઓખો મેલી નાક મેલ્યું મૂઠું મેલ્યું અરે તમે જમવા બેહો ને તો કોળીઓ તરત જ દેખાય હુંગે પારખે ઊનું ડાડો અને બધું કરીને એક જ જગ્યાએ નકે કદાચ ઓખો પાછળ આલી હોય અને જીભ કોક સાઈડમાં આલી હોત તો એ તો વતાવા પાછળ જવું પડો અને હુંગાડવા સાઈડમાં જવું પડો પણ આ કુદરતની કળા હે માલિક તેરા ભેદ ન પાયા સાહેબ આ ભેદ સમજવા માટે સદગુરુની ઓળખાણ કરો सदगुरु पूरा को तो सदगुरु हरि का पोड़िया पहुंची उनके हाथ गरज वान को देते हैं न सुंदर खोले से द्वार एक गरज होय तो મળે ન કે ગરજ વગર ગુરુ કરાવો તો કોઈ મેળ પડે એવો નથી એક માના ગર્ભની અંદર એક બૂંદ પડવાથી એની વર રાશિ અને સુરતા નામની શક્તિએ સર્જન કર્યું છે સુરતા નામની એ શક્તિએ આ કાયાનું સર્જન કર્યું છે અને એને જગાડવાની હો સમજણ ગુરુ પાસે એવી લેવાની તમારા અંદર એ સુરતાને જગાડવા માટે મહેનત છે સુરતી રે જગાડી રે એ સદગુરુ મારી એવી સુરતા રે અને લાજો મને પછી પ્રભુ બજાનો नेह रे आज का ए करता रे समय तारो आ जोगनियम वही दासी रे मन पड़ा रे से तारा धन में होय दौलत रे अभी गुरु गमनी वातो रे होले भेदू बिना कने करारे गुरु गमनी वातो अनुसंग करवी थी पण होनर भेदू तो મળવો જોવે હે भेदू बिना कने કેવું કોક મળી જાય મને મારા દેશનો અને ઈ બંગલો સાહેબ રચો ને એક બૂંદ એની બૂંદની અંદર તમામ બીજ છુપાયેલું હતું સૂક્ષ્મ કીટાણુ તમને દેખાય નહીં એ શુક્રાણુ દેખાતા નથી પણ છે જળની અંદર બીજ હતું પણ બીજમાં વાવે ને ધરતીમાં જાય માના ગર્ભની અંદર જ્યારે અષ્ટકમળ પોખડીમાં બૂંદ પડે અને મુખ ખુલ્યા પછી બૂંદ ઠેરાઈ જાય ઠેરાય એમ જ વાત છે જેને જેને ઠેરાય ને તો પોકવું ગયે કારણ કે મારા સદગુરુએ મને પાયો છે આકાર ચાલો બીજો ગુણ પીવે શ્રવણીથી રેડિયો મારા રુધિયામાં ઠેરાણો આ તો ઠેરતું જ નહીં તો શું વાત કરો બાપુ હે અને જેને જેને કદાચ આ વાત હોભળવી હોય ને એ તો હોમું રેકે તો વાત થાય ને કે ન થાય સાહેબ અને ઈ કાયાનો બંગલો 5 ભૂતોથી બન્યો કારણ કે બાપનું માનું સમાગમ થતું હતું ને ત્યારે આકાશમાંથી વરસ્યું છે પૃથ્વીમાંથી વર્ષો છે અગ્નિમાંથી વર્ષો છે જળમાંથી વર્ષો છે અને
તેજથી વરસ્યો છે. 5 વર્ષો પહેલા આપણે ભજન બોલતા, અરે આગળના યુગ તો એવા હતા તે સંતો દિલા અરે જોડતા અલખ ધણીને જેદી આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા. અરે 5 વર્ષે એ પુત્ર જન્મતા ને 25 પારણા એ બોધતા 100 વર્ષે જેના સગપણ થાતા અને 1000 મારે પરણાવતા. આગળના યુગ એવા હતા સંતો જોડતા. જો ચોય બીજા કોઈને કીધું વિજ્ઞાની જોડતા, ચોય ભુવા જોડતા એવું બાપુ જો કીધું નહીં, સંતો જોડતા. અને અલગ ધણીને આરાધતા ને આરાધે ધણી આવતા સાહેબ. તો ઈ વખત આવતા હતા અત્યારે કેમ ન આવે? પણ તમારી ભક્તિમાં ભલીવાર નહીં, ભક્તિમાં ભલીવાર ના હોય ને તો શિગુતરું કોમ ન કરે સાહેબ. કેમ કે અત્યારનો સમય એવો થઈ ગયો છે સાહેબ. બાપુ બોલાવે ખરા, બાપુનો ભાવ છે, બાપુ બોલાવે કોઈ આવે. બિલકુલ જો કદાચ સેવા કરવા કોઈ આવતા હોય તો કોઈ અહીં બાપુ ભણાવે. આપણે એમ સમજાય કે આયો જગ્યાનો બાપુ છે, પેલો ભણાવે એવો બાપુ છે. અરે સદગુરુ મહારાજ તમને પ્રતિજ્ઞા આલે ને તો એમ કે બાપુ આ શરીર તમારું છે, તન તમારું, મન તમારું અને ધને બધું તમારું સાહેબ. તો પછી શેનો અધિકાર છે? અરે આજ તમારી પાસે છે ને તમારું શરીર છૂટી જાય, કાલ બીજા કોકનું થાય છે. આવી જ વાત ગુંભો રાણો લઈને બેઠેલો, મેવાડગઢનો ગુંભો, 1500 જેને રાણી. અને કવિ આયો, ચારણ આયો, અને ચારણે કીધું છે જો હાચું બોલવા વાળો કોક જ બોલે સાહેબ, ને કે બધા ગોળ પથ્થર ચોપડે. અને એ વખત બોલ્યો છે કે તારે 1500 રાણીઓ છે ને પણ ભક્તિનો દીવો પ્રગટાવે એવી એકેય નથી. બોલતી ને કદાચ 1500 ઉપર એક આવે ને તો તારો આ ધર્મ તરી જ આવ્યો છે કે એવું કોઈ છે કે આ શ્રીફળ ને ચુંદડી લઈને પહોંચ્યો છે લાઈ નિરલભાઈ. પણ નિરલભાઈ ના બાપે શરત કરી કે મારી દીકરીને તમારા રજવાડામાં 1500 રોણીઓ છે પણ મારી દીકરીને તમારા ઘેર લગ્ન કરું, તમે રાજા છો, મારે જોવું પણ એવું નથી, પણ લગ્ન કરું પણ મારી દીકરીની એક શરત છે, તમે માનશો કે દરરોજ હોજે અને ભોજન પ્રસાદી કરી અને ચોહાર મોણી ભજનની કરી પછી કામ કે બહુ કબૂલ છે. અને આઈ સારી લગ્ન ધામધૂમથી કરી જ્યારે આવી છે ને વાડમાં ભજન ચાલુ કર્યા, રોજ ભજન બોલે. ગોબરાના સિંહાસન ઉપર બેઠેલો જોવે એટલે પેલી 15 શીઓ હળી કરે કે જોકા નવા આયા છે ને આપણે બધા રાજાનો લાવે. અને પેલી પેલું ભજન બોલ્યો, એવા ખાડા રે એ ખાબો ચિંજાને ડેડકી રે અલ સુજો નય તો સુંદર વાળી લેર મારે એ બાજલ રે એ કોઈ પૂરા રે મને તો એ લાવું રે રે. એટલે પેલી 1500 બેઠી હતી એનું શું કહેવા માંડી કે જો આપણને ખાડા ખાવું છે એની કોને સા એ કુંભારોના તો 1500 લઈને બેઠો પણ તને ખરાનું ખરું કહેવા વાળી કોઈ નથી. ઈ તો બધી હોજે જલસા કરે, ખોય પીવી અને તારા રૂપિયા ઉડાડે ને હોઈ જાય, બીજું કોઈ ન કરે. એમ ગુરુ મહારાજના દરબારમાં આવે તો અમુક સેવકો બજાવે ને બાપુન કગરાવેલા. ઈ ખાઈ પીને હોઈ જાય, બાપુના શબ્દ ન લઈ શકે. અને જેને લીધો સાહેબ કુંભારોનો એક ભજન બીજું ભજન કે કેમ આવું કે છે કે આજ તારી પાહેણા મેવાડગઢનો જે રાજ છે કની પાસે હતું કે મારા દાદા પાસે, તો મારા બાપા પાસે, કે ઈ પેલા કે એના દાદા પાસે. તો આ તો બધું લેવડ દેવડ હેડી આવી છે, એમાં તારું શું? હે આ
આજ તું છે તો કાલે પાછો તું જતો રે બીજું કોઈ લે પણ એમાં કોઈ હારું ઠેકાણું ભાવે છે કે એવું શું? અરે નોમની કમણી કરી લે. હાથમાં આવ્યું છે ને મણોનો અવતાર આવ્યો છે, ફેરાવે હો નથી. હે રાણા કઈક બાજી રજકણ રજડી દાસી રણમાં ઉડે છે રે. હજી બાજી છે જે ચેત તારા હાથમાં છે બાજી. ચેતી જા. અને ગોપરણો ચેતી ગયો સાહેબ, ભજન કરી લીધું. હે એવું ભજન આપણે કરવાનું છે. મનસનો અવતાર આવ્યો છે ને વેલા મોડું જતું રહેવું પડશે સાહેબ, પણ કઈક મોણસની રીતના જોતો સારું છે. નહીતર ગધાડાના ઘોડાને ભાઈબંધી થઈ. ઘોડાને ગધાડાને ભાઈબંધી થઈ એટલે ગધાડે કીધું ઘોડાને કે મને તમે હારો હારો તમારો માલિક ગાડીમાં લઈ જાય, ઢોલડીમાં નચાવે, ચણા ખાવા આલે, હારું પાણી પીવા આલે, સબ ફૂલ પહેરાવે. અને અમને અમારો ધણી પોટકા ઉપડાવે, ગુણો ભરી ભરીને ઉપડાવે અને ખાવા માટે બીજું કશું નહીં, શેરડીનો સોટો. અને જો વધારે અમે ઊંચું કરીએ એક ડફણો મારે ને રાડી પાડી ઉકેડે જ આવવું પડે. સારું ખાવા મને મળતું એક દાડો લઈ જાય ભાઈબંધ શ્રી એક દાડો દયા કરે ઓલો કે લઈ જુ ખરા, પણ એક શરતે તારે ખેતરમાં જઈને બોલવાનું નહીં. આ ક્ષેત્રમાં આયા છો કાયા રૂપી કુરુક્ષેત્ર છે સાહેબ. એક બાજુ પાંડવો ઉભા છે ને એક બાજુ કૌરવો ઉભા છે. આ કુરુક્ષેત્રના મેદાનમાં આયા છે, રથ મધ્યમાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ સાથે છે, એને સારથી બનાવી લ્યો અને જેમ હેડાડે એમ આપણે બેહી જો, બીજું કોઈ કરવાનું એમ. ખેતરમાં જ્યાં બપોરનો ટાઈમ ઘર માલિક સૂચેલો તડકો હતો એટલે અને શેલડીના ખેતરમાં બરાબર જઈને ગધેડો ઘોડો બે ચરવા ચાલુ કર્યું. હવે આ ગધેડે કોઈ દાડો શેલડી પાડી જ નથી, કદી ના આવ્યું હાથમાં અને આવ્યું બાપુ કે મારું એક ખોટો તમે હવે વધારે જમાયું નહીં. પેલો કે બોલતો ના, પણ પેલો બોલવાનું ચાલુ કર્યું, ભૂક્યો અને ખરા તડકાનો માલિક જાગ્યો. આ ગામનો પ્રમુખ હું, ચારે બાજુ વાડી મારીને આ ગધાડો મારા ક્ષેત્ર ભેળી જાય અને આપણો ક્ષેત્ર ગધાડા ભેળી કર્યો. એક જો એવો મળી જાય તો ક્ષેત્ર ભેળી નાખે. અને સાહેબ પેલો જાગ્યો, હાથ કોઠાવી લાકડી લઈને ગળ્યો ગધાડાની પાછળ. ઘોડો કૂદી નીકળી ગયો વાય અને ગધાડો કૂદવા કરે પણ પેલો લાકડી દે કરે. પેલા દયા આવી પગ ભાગી ગયા એવા થઈ ગયા ને એટલે પેલા ખેડૂતને દયા આવી કે હવે મારવા જેવો. અને સંત દયાળુ હોય કોઈ દાડો મારે નહીં સાહેબ. એ તો કરવા વેણ બોલે પણ કેમ ખબર છે? ઘાટ કરવા માટે. એની અંદર તમે હૃદયમાં તપાસજો કોક દાડો. દરિયો ભરેલો છે તો, અને દરિયામાં તો મોતી છે હો, છબછબીએમ ન આવે કોઈ. બાર જો ગધેડા કહેડા તો ઘોડા કે ભલા મોણસ તારી હાથે આવ્યો તો આવું કર્યું આ ભાજી નાખ્યા કોઈ લે કે પણ તો મેં કૂદકું માર્યું તેમ તારે મારી લેવું પડે ને. કે મેં કૂદકું મારતો તો પણ મને મેળ નતો આવતો કે તમે ઘોડા છો, તમે આગળ પદે કૂદકું મારો અને અમે પાછળ પગે કૂદકા મારતા હતા. પણ કે તારે વામ કરવું પડે કે અમારી હાથ ભેઢિયામાં કોઈને નહીં મારે ને આગળ પગે. એ તો ભજનમાં એવું હોય. આવી ખરા ભગત કી ખરા તમે ભગત પણ આગળ કૂદકું મારવાનું આવે ને કે બાપુ કે મારું બધું સેવા કરવાની છે, બાપુ હમણાં મેળ પડવાનો ને પાછળ કૂદકું મારવાનું ચાલુ કરી. એટલે ખૂબ જાગજો સાહેબ. આવી પવિત્ર જગ્યાની અંદર આ કાયા બંગલો આપણો આવ્યો છે ને એ માતા પિતાના કર્મથી છે. સદગુરુની કૃપા થઈ, પરમાત્માના નામથી આ પ્રારબ્ધનું કંઈક કર્મ જમા પડ્યું હતું અને એના લીધે આ દેહનું બંધારણ થયું છે. કંઈક જીવનમાં જતા જતા સદગુરુનું ચરણ સ્વીકારજો. સદગુરુની જેને જરૂર પડી છે પહોંચ્યા ગુરુને દ્વાર. જેને ગુરુની ગરજ હોય ને એ તો ગુરુને દ્વાર પહોંચી જાય. સાહેબ શિરમો એવા સંત આપણી વચ્ચે બાળકનાથ બાપુએ ખૂબ ધર્મની ધજા લહેરાવી છે સાહેબ. અને આ મહિમા બાપુનું નામ
કારણ કે સેવક જ ઉતરો હમણાં સાખી નતું કર્યું. ગુરુ ભોગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, શિષ્ય હોય તો સુલક્ષણા તો કરે ગુરુની સેવ. ગુરુનું નામ જો ઉજ્જવળ કરે તો એ સેવક કરે સાહેબ. એટલે ખૂબ ભજનની અંદર મહાપુરુષોને સંતોએ ખૂબ આપણને ટકોર કરી છે કે આ બનાવ્યું બધું ગુરુ મહારાજે. એ વાત મને મીઠી લાગી છે, પણ આ કેવી રીતનું બનાવ્યું કાળજામ ખટક્યું છે અને તે મતી મારી અટકી ગઈ બ્રહ્માંડમાં જઈને. એ બ્રહ્માંડમાં મતી છે, પણ કોક આવો સદગુરુ મળી જાય ને અને સદગુરુ કદાચ માથે પંજો મારી દે તો એ પછી આકાશમાંથી એક રતી ઉતારે. આકાશમાંથી ઉતારવાની તાકાત, એ બ્રહ્માંડમાંથી ઉતારવાની તાકાત કેવળ સદગુરુની છે, બીજા કોઈની નથી. આકાશમાંથી એક રતી ઉતારે 50 કરોડ પૃથ્વીનો પાણીનો ભાર, એ શક્તિ એ બ્રહ્માંડ તોડ્યો ને એનો છે આ વિસ્તાર. તમે જોઈ લ્યો બંકનાળની બજાર આ સુરતા પછી નિશાને ચડી. જેની સુરતા નિશાનમાં આવ્યું ને એ ભડાકો કરશો તો કોક ભાળશો, નકે કદાચ દિશનની હોય ભડાકો કરીને શું ભાળશો. એટલે શંકરનાથ બાપુની અસીમ કૃપા ચંદાકોઈ ગામની અંદર આજે સાહેબ પવિત્ર ધામ બનાવી દીધું. એવા શિરમોળ સંતોના ચરણોમાં વારંવાર વંદન કરવાનું મને મન થાય. ખૂબ અમારો ભાવ બાળકના બાપુ મને કે બાપુ તમારું શરીર રહે ને એટલી ઘડાકી આવવાનું આવવાનું આવવાનું. પણ સાહેબ અમારા દેહ જુદા છે, પણ અંતરનો એક જ ભાવ છે અને એ છે આત્મભાવ. એનો ભાવને લઈ સંતોના દર્શનનો આપણને લાભ મળ્યો. એ બદલ આપ સૌને ખૂબ હૃદયના ભાવથી ગુરુ મહારાજની આપ સૌ પર કૃપા અને દ્રષ્ટિ રહે એ જ વિનંતી સાથે આપ સૌ સંતોના ચરણમાં વંદન વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન સદારામ બાપાનો જય. વાહ બાપુ વાહ.